નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ અને હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થઈ ગયો। 24 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે। શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા। ઠક્કરબાપાનગરની રઘુવીર શાળાનો બાળક ગુમ થઈ ગયો। બાળક ગુમ થતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો। શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો। સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે બાળક ગઈકાલે સવારે 9:24 કલાકે શાળામાંથી જાય છે તો બાળક ગુમ થવા અંગે સ્કૂલ સંચાલકનો દાવો। એસાઇનમેન્ટ અંગે બાળકને પૂછ્યું હતું, વાલીઓને બોલાવ્યા હતા અને બહાર બેસાડ્યો હતો, પણ વાલી આવે તે પહેલા જ બાળક ત્યાંથી જતો રહ્યો। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થઈ ગયો। 24 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે। હજુ સુધી કોઈ ભાળ મળી નથી। શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા। બીજાનું એસાઇનમેન્ટ લીધું હતું, બરોબર છે, અને એ છોકરા આપણને કહ્યું હતું કે મારું સાહેબ એસાઇનમેન્ટ ખોવાઈ ગયું છે, બરોબર છે, કોઈક લઈ ગયો છે। આજે પછી એસાઇનમેન્ટ મળ્યું, બરોબર, એમાં જે તે બીજા વિદ્યાર્થીનું નામ હતું એના ઉપર એને વ્હાઇટનર મારી દીધું હતું અને એ એસાઇનમેન્ટ આપણને પછી એમના જાણ દ્વારા મળ્યું। એટલે આપણે એમને એવું કીધું ભાઈ તારું એસાઇનમેન્ટ ક્યાં છે, બરોબર, તો કે મારું એસાઇનમેન્ટ ઘરે પડ્યું છે। આપણે એને ઓફિસમાં બોલાવી એમના વાલીને ફોન કર્યો કે તમે એ એસાઇનમેન્ટ લઈને આવો। એસાઇનમેન્ટ લઈને આવે ત્યાં સુધી આપણે એને બહાર બેસાડ્યો, બરોબર છે, અને એસાઇનમેન્ટ લઈને વાલી આવે ત્યાં રિસેસ પડી ગઈ અને તેટલી વારમાં છોકરો ત્યાંથી ગેટમાંથી નીકળી ગયો। તો આ સમગ્ર મુદ્દે સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, આપને પૂછવા માંગીશ કે જે રીતે સંચાલક એવું કહેતા હોય કે એસાઇનમેન્ટ માટે તેને બહાર બેસાડ્યો હતો, એસાઇનમેન્ટ લાવ્યા ન હતા, પરંતુ એસાઇનમેન્ટ વાલી લઈને આવે ત્યાં સુધી આ બાળક જતો રહે છે, તો શાળા સંચાલકોની કે શાળાના પરિવારની કોઈ જવાબદારી નથી રહેતી? બિલકુલ, જે પંકજ જે છે આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે કે જે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં જે રઘુવીર સ્કૂલ જે છે કે ત્યાં ધોરણ 9માં અભ્યાસ કરતું બાળક જે છે તે ગુમ થયું છે અને આ સમગ્ર મામલે જે 24 કલાક દરમિયાન સુધી જે છે પરિવારજનો દ્વારા જે તપાસ કરવામાં આવી કે બાળક ક્યાં ગુમ થયું છે અને ત્યારબાદ જે છે આખો પરિવાર અને જે તેમના પરિવારજનો જે છે તેઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળાના સંચાલક સાથે તેઓએ વાતચીત કરી હતી કે બાળક જ્યારે સ્કૂલ પર મોકલવામાં આવ્યો હતો અને સ્કૂલ પરથી જ જે છે બાળક ગુમ થયું છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો। જો કે પરિવારજનોનો આક્ષેપ છે કે જે શાળા સંચાલકોની બેદરકારી છે, કારણ કે કોઈ પણ પ્રકારના સિક્યુરિટી હાજર ન હતા અને જે પ્રકારના સીસીટીવી બહારના તરફથી જ્યાં બાળકને બેસાડવામાં આવ્યું હતું અને ત્યાંથી એ બાળક જે છે તે જે છે અચાનક બહાર નીકળી જાય છે, તો એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી બહાર નીકળી જવાના જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે અને તેને લઈને પરિવારજનો જે છે એ શાળાના સંચાલકોનો જે છે બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે। બીજી તરફ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે શાળાના સંચાલક સાથે પણ વાતચીત કરી। જો કે શાળાના સંચાલક જણાવી રહ્યા છે કે જે સ્વાધ્યાય પોથી જે છે એસાઇનમેન્ટ જે છે તે જે અન્ય બાળકનું એસાઇનમેન્ટ જે છે આ બાળકે લઈ લીધું હતું અને તેના પર વ્હાઇટનર મારી દીધું હતું અને તેને લઈને એ બંને બાળકોને અને જે શિક્ષક જે છે તે વિષયના શિક્ષક ઓફિસમાં બાળકોને લઈને આવ્યા હતા અને જે સમગ્ર મામલે જે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ જે છે જે બાળકના પરિવારજનોને કે તેના માતા પિતાને બોલાવવાની વાત કરવામાં આવી હતી અને જ્યાં સુધી માતા પિતા આવે ત્યાં સુધી બાળકને બહાર બેસાડવામાં આવ્યું હતું। જો કે આ બાળકના પિતા આવે તે પહેલાં જ બાળક નીકળી ગયું છે અને જે કચરાની ગાડી જે આવતી દેખાય છે અને તેના કારણે સિક્યુરિટી એ તરફ હતા અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક બાળક નીકળ્યું। એટલે બંને જે છે કહી શકાય કે શાળાના સંચાલકો જે છે પોતાની બેદરકારી જે છે તે નકારી રહ્યા છે અને જ્યારે બીજી તરફ જે છે કે વાલી જે પરિવારજનો જે છે જે વિદ્યાર્થીના પરિવારજનો છે કે તે સમગ્ર મામલે આ સંચાલકની બેદરકારી જણાવી રહ્યા છે। હવે આ સમગ્ર મામલો પંકજ જે છે તે પોલીસ સ્ટેશન કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। શું તથ્ય નીકળે છે? જો કે પરિવારજનોનું એક જ માંગ છે કે બાળક જે છે તેમને સહી સલામત બાળક મળી જાય, વિદ્યાર્થી મળી જાય, ઘરે પરત આવે, તે પ્રકારની માંગ જે છે તે પરિવારજનો કરી રહ્યા છે અને હવે હાલ સમગ્ર મામલો જે છે પંકજ તે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે।
શું આપણે રજૂઆત માટે પહોંચ્યા છીએ અને શું સ્કૂલ દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે? સાહેબ ગઈકાલે સવારે 9:15 વાગ્યાનો મારો બાપો સ્કૂલમાંથી નીકળી ગયો છે, બરાબર. કાલે આખો દિવસ અમે શોધખોળ કરી રાત્રે 3 વાગ્યા સુધી, પણ અમારું બાળક મળેલ નથી, બરાબર. અમે ટ્રસ્ટીઓને રિક્વેસ્ટ કરી, ટ્રસ્ટીઓને રાત્રે ફોન કર્યા. ટ્રસ્ટીઓએ એવું કીધું કે ભાઈ સવારે તમને ફોન નંબર કે જે બી હશે તમને સવારે મળશે. રાત્રે એમનો ફોન આવ્યો તો મારી ઉપર કે ભાઈ બાળક મળ્યું 3-4 વખત ફોન કર્યા છે. આજે સવારે અમે અહીંયા આવ્યા, બરાબર. એ લોકોને રિક્વેસ્ટ કરી, બરાબર. તો એ અમને એવું કહે છે કે અમે તમારી શું મદદ કરીએ મદદ કરીએ એટલે અમે એનો મતલબ એમ કે એ અમારા ઉપર ઉપકાર કરે છે. મદદ કરવાનો મતલબ શું? અમે પૈસા લેવા એમની જોડે આવ્યા છીએ? અમારું બાળક જોઈએ, બાળક આપી દો. બાળકના માતા આપણી સાથે છે. શું કહેશો? શું અંદરથી શું જવાબ મળી રહ્યો છે? અંદરથી ને હવે કાલે અમે આવ્યા હતા ને ઓફિસમાં તો અમને કે શાંતિ રાખો, મળી જશે, પણ કાલ આખો દિવસ ને આખી રાત ગઈ, મારો બાળક નથી આવ્યો. આજે અમે આવ્યા છે તો ઘડીકમાં હવે વાતો ફેરવીને કહે છે. ઘડીકમાં કહે છે પાણી પીવા ગયો હતો, ઘડીકમાં કહે છે અમે અહીંયા બેસાડ્યો તો મારો બાળક તમારા સ્કૂલમાંથી ગયો તો તમારી સિક્યોરિટી કોઈ ગાર્ડ નથી, કોઈ. હવે કહે છે કે અમે શું કરીએ? તો એ અમને પૂછવાની જરૂર નથી. મારો બાળક તમારા સ્કૂલમાંથી ગયો છે તો તમારી જવાબદારી છે, મને મારું બાળક લઈ દો. સીસીટીવી જે ચેક કર્યા છે, સીસીટીવીમાં શું જોવા મળ્યું છે? સીસીટીવીમાં મારા બાળકના ઓફિસમાંથી બહાર બેસાડ્યો છે. જ્યારે વાલીઓને બોલાવે તો ઓફિસમાં બાળકને બેસાડવાની જરૂર ને, કારણ કે એ બાળકને બીક જ હોય કે તમને સર બોલશે કે મારા વાલીઓ બોલશે. તો એ બીકમાં મારા બાળકને બહાર બેસાડ્યો તો મારો બાળક બી ગયો છે અને એ જતો રહ્યો છે. તે જતો રહ્યો તો તમારા ક્લાસમાંથી ગયો છે, તમારા સ્કૂલમાંથી ગયો છે, તો મારા બાળકના લાવવાની જવાબદારી તમારી છે, બરાબર. હવે શું આપણે પોલીસ ફરિયાદ પણ કરવાની છે? શું છે કરવાની છે? મને મારું બાળક જોઈએ છે, ગમે તે રીતે મને મારું બાળક જોઈએ છે. ન્યૂઝમાં બતાવે છે આટલું બધું કે આપણે છોકરાઓ જોડે ટોર્ચર આ રીતના ના કરાય, તો સ્કૂલ વાળાઓની શું ફરજ બની કે છોકરાને બહાર બેસાડ્યો છે? એમને ના બેસાડવો જોઈએ ને. મોબાઈલોમાં જોતા નથી કે છોકરાઓનું માઇન્ડ એ થઈ જાય છે, તો એમને એટલી ખબર નથી પડતી અને પાછા હસે છે બધા ટીચરો. બાળકને ટોર્ચર કરવામાં આવ્યું છે? આવ્યું જો ટોર્ચર કરવાની તો છોકરો હોય તો ખબર પડે, નકર શું ખબર પડે અમને? બહાર નીકળ્યો હોય ને એમને તો બહાર ન નીકળે બાળક. એ ટીવી એ બતાવે, એ 2 છોકરાને અંદર બોલાયા તો એ વિડીયો બતાવો ને કે સાહેબ એના જોડે શું વાત કરે છે, એ કેમ નથી બતાવતા? આ બહારનું બતાવ્યું તમે, 2 છોકરાને તમે બોલાયા, એ બતાવવું જોઈએ ને કે 2 છોકરાને તમે બોલાય તમે શું કીધું અને વિદ્યાર્થી જોડે તમે શું વાત કરી એ બતાવ. હવે આગળ વધીએ વાત સાબરકાંઠાની. સાબરકાંઠાના ઈડરનો એક વિડીયો વાયરલ થયો જેમાં બાળકો ઇકો કારને ધક્કા મારતા જોવા મળે છે. આ બાળકો ઈડરની રચના પ્રાથમિક શાળાના હોવાની ચર્ચા છે. શાળા છૂટ્યા બાદ બાળકોએ બંધ પડેલી કારને ધક્કા માર્યા. વાલીઓ સલામતી માટે બાળકોને કારમાં મૂકે છે, પરંતુ અહીંયાથી બાળકોના જીવ સાથે જ ચેડા થયા. નવાઈની વાતો એ છે કે વિડીયો ઉતારનાર અને બાઇક પર એક વ્યક્તિ મસ્તીથી બેઠા બેઠા સમગ્ર ઘટનાને નિહાળે છે, પણ બંધ પડેલી કારને ધક્કા નથી મારતો. જમ્મુ કાશ્મીરમાં નરવાલમાં 2 બ્લાસ્ટ થયા. વિસ્ફોટ થતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આઈઈડી દ્વારા વિસ્ફોટક થયા હોય એ પ્રકારનું અનુમાન સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના નરવાલમાં 2 બ્લાસ્ટ થયા છે અને 6 લોકો આ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. આઈઈડી દ્વારા વિસ્ફોટ કર્યો હોવાનું અનુમાન છે. સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી. મોટી માત્રામાં ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો. અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત જથ્થો પકડાયો છે. 16 લાખની ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ઈ સિગારેટના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી. તો સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી. મોટી માત્રામાં ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત જથ્થો ઝડપાયો છે. 16 લાખની ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. રાજકોટના ધોરાજીમાં રવિ પાકને પિયત આપવા માટે ભાદર 1 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું. ભાદર 1 માંથી ચોથા માટે પાણી છોડવામાં આવ્યું છે. ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં 1600 એકર જમીનને રવિ પાકના પિયતનો લાભ મળશે. કુલ 6 પાણ માટે પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણે ભાદરેક સિંચાઈ યોજનામાંથી હાલ ચોથા પાણ છોડેલું છે, જે આપણા ધોરાજી વિસ્તારના અંદાજે 1600 હેક્ટરને પિયત માટેનો લાભ મળશે. હાલ 3 પાણ પૂરા થયેલા છે અને ત્યારબાદ આના પછી રબી સિઝન માટે 2 પાણ આપવાના છે. દ્વારકા જિલ્લામાં આવેલ પ્રાચીન શનિ મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હાથલા ગામે આવેલ પ્રાચીન શનિ મંદિરમાં આજે શનિવાર અને અમાસના સંગમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા. ત્યારે આ મંદિરને ભગવાન શનિનું જન્મસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા પ્રમાણે ભક્તો પોતાની પનોતી ઉતારવા માટે પણ આ મંદિરમાં આવતા હોય છે. અહીં શનિદેવ સહિત નવગ્રહોના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાગ પૂજાનો શુભારંભ કરાયો. હવેથી શ્રદ્ધાળુઓ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ નિર્મિત પાગ અર્પણ કરી પૂજા કરી શકશે. આ પાગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વનિર્મિત પાગનું પૂજન કરી મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી. સોમનાથ ટ્રસ્ટના સચિવથી લઈને સફાઈ કામદાર સુધીના તમામ કર્મચારી અધિકારીઓએ આ પ્રસંગે ઉત્સાહ સાથે ધ્વજારોહણ કર્યું હતું. સોમનાથ ટ્રસ્ટના સ્ટાફ તરફથી ભગવાન સોમનાથજીને છેલ્લી ધ્વજા પૂજા કરવામાં આવી, તેમજ ખાસ આજે ભગવાનને પાગ પૂજા જે કરવામાં આવી છે, ખાસ કરીને આ પાગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ બનાવી અને ભગવાનને લોકો અર્પણ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી તમે સાવજોની ગર્જના સાસણના ગીરમાં સાંભળી હશે, પરંતુ હવે પોરબંદરની બરડાની વીડીમાં પણ ડાલા મથ્થાની ડણક સંભળાશે. સાવજોએ શોધી લીધું પોતાનું બીજું ઘર. સાવજોનું નવું ઠેકાણું મુકામ પોસ્ટ બરડા. બરડાનું વાતાવરણ અનુકૂળ, સિંહો માટે સાનુકૂળ, રહેઠાણ માટે શ્રેષ્ઠ, સિંહો માટે બેસ્ટ બરડા. 143 વર્ષ બાદ બરડામાં ડાલા મથ્થાની ગર્જના. જી હા, અત્યાર સુધી ગીર જંગલ અને અમરેલી જિલ્લામાં જ એશિયાઈ સિંહની ગર્જના સંભળાતી હશે. લોકો સાસણમાં જ સિંહના દર્શન કરવા જાય છે, પરંતુ હવે પોરબંદરના બરડા વીડીમાં પણ ડાલા મથ્થાની ડણક સંભળાવવા લાગી છે. ગીરના સિંહ પોતાની સીમા વિસ્તારતા હવે બરડા ડુંગરમાં ઠરીઠામ થયા છે. એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન 1879માં છેલ્લે દેખાયો હતો. હવે 2023માં ફરી સિંહ દેખાતા 143 વર્ષ બરડામાં સાવજોની વાપસી થઈ છે. પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ફરી દેખાતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી. બરડામાં જે લાયન આવ્યો છે, જે કાલે આપણે રિલીઝ કરી, એ મને એવું લાગે છે કે આ એક નવી સોપાન છે ગીર માટે અને ફોરેસ્ટ માટે, જેથી કરીને લોકોને એક નવું સ્થળ મળશે. જે અત્યારે આપણે ચારે બાજુ છે, તો આ જગ્યાએ ખૂબ સારી રીતે આપણે જોઈ શકશું. બરડાનું જંગલ છે ને એ વીડી છે, જંગલ કરતાં વીડી છે એમ કહું તો વધારે સારું. મોટા મોટા જે ઘાસ હોય છે એના માટે અત્યારના જ મેં 2 લાયનનો વચમાં જે પોસ્ટ કરી હતી, તમે જોયું, બે બ્રધરો જેવા ફરે છે, એમાંથી જ આવેલા છે. આ સિંહ રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડના મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા 29 ઓક્ટોબર 2022ના રોજ તેને રેડિયો કોલર લગાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ ઊભી કરી છે. આ અભયારણ્ય સિંહોનું નવું ઘર બનશે. ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ બરડાના વિકાસ માટે પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે. જંગલમાં ઓછા રહે છે પણ વીડીમાં વધારે છે, અને વીડીમાંથી પછી શું કરે, આજુબાજુમાં જેટલો શિકાર થાય એ પછી એનું શિકાર કરી ખાય અને પાછા વીડીમાં આવીને રહે, એટલે ત્યાં એને કોઈ ડિસ્ટર્બન્સ નથી. એટલે એ રીતે બરડાનું જંગલ છે એ ખૂબ જ એ લોકોના માટે આશીર્વાદરૂપ બનશે. સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે.
અને બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે. આગળ વાત કરીશું હવે મોરબીની. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા આજે સુનાવણી હાથ ધરવામાં આવી. જો કે સુનાવણી સમયે સરકાર પક્ષ તેમજ જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિત પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ આગોતરા જામીન અરજીની સુનાવણી થશે. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ જોશી મોરબીથી જોડાયા છે. અતુલ, મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી જ્યારે કરવામાં આવી છે ત્યારે આ મામલામાં હવે અત્યાર સુધીમાં શું થયું છે કોર્ટમાં? પંકજ, ચોક્કસથી જણાવી દઉં કે ગત 30 ઓક્ટોબરના રોજ જે કહી શકાય કે મોરબીનો જે પુલ જે છે ઝૂલતા પુલ તે એક દુર્ઘટના પામ્યો હતો. 135 લોકોના સત્તાવાર રીતે પણ મોત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે જે ઓરેવા ગ્રુપ જે છે જેને આ જે બ્રિજ છે તે રાખ્યો હતો, જે એને કોન્ટ્રાક્ટ લીધો હતો, તે જયસુખ પટેલ જે છે તે હાલ નાસ્તો ફરતો છે. ત્યારે ચાર્જશીટ જે કહી શકાય કે પોલીસની તપાસ પૂર્ણ થવાના આરે છે. 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાનું હોય છે. આગામી 28 તારીખે આ 90 દિવસ પોલીસ તપાસના પૂર્ણ થાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જયસુખ પટેલનો ઇન્વોલ્વમેન્ટ પોલીસ તપાસમાં ખુલ્યું હતું, જેને લઈને પોલીસ દ્વારા પણ જે ધરપકડ માટેની અરજી માટે એક કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટે 70 મુજબનું ગત 13 જાન્યુઆરી 2023ના રોજ વોરંટ ઇસ્યુ કર્યું છે અને CRPC 70 મુજબ જયસુખ પટેલની ધરપકડ કરવા માટે પોલીસને સત્તા આપવામાં આવી છે. ત્યારે ગઈકાલે તેના વકીલ મારફતે જયસુખ પટેલે આગોતરા જામીન માટે મોરબી સેશન કોર્ટમાં જે અરજી કરી હતી અને અરજીના ભાગરૂપે કહી શકાય કે સામેના પક્ષે પક્ષકાર તરીકે જોડાવા માટે જે મૃતકોના પરિજનો છે તેના દ્વારા વાંધો લઈ અને તેમાં જોડાવા માટે અરજી કરી હતી. ત્યારે આજે આગામી 1 તારીખે આની સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. સુનાવણી સમયે વકીલ ગેરહાજર રહ્યા ત્યારે અત્યાર સુધીની સુનાવણીમાં જે જામીન અરજી છે હવે આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ આ જામીન અરજી પર સુનાવણી થવાની છે. ઝૂલતા પુલ દુર્ઘટનાનો આ જે મામલો હતો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો અને જે પણ આમાં કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી થવાને લઈને પણ ખૂબ જ એ વખતે અવાજ ઉઠ્યા હતા અને સ્થાનિક તંત્રએ પણ આ સામે અવાજ ઉઠાવ્યો હતો અને સામે જે કસૂરવાર છે તેમની સામે એક્શન પણ લેવાયું હતું. અરવલ્લી ભરૂચમાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા. સસ્તા અનાજની દુકાનમાં મળ્યા પ્લાસ્ટિકના ચોખા. આ ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ થઈ રહી હતી એવી ફરિયાદ હતી. મંત્રી ભીખુસિંહજી પરમારે કડક તપાસના આદેશ કર્યા છે. આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર આ પ્રકારની બાબતને બિલકુલ નહીં ચલાવી લે. ગંભીર ઘટના છે અને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર બાબત એટલે ગંભીરમાં ગંભીર બાબત કહેવાય. આરોગ્ય સાથે આવો ચીડો થાય કોઈ પણ સંજોગો ચલાવી લેવાય નહીં. એટલે એમાં ગુજરાત સરકાર કોઈ પણ સંજોગોમાં આવા લોકોને કસૂરવારને છોડવા માંગતી નથી. હું જડેશ્વર ગામમાં દુબઈ ટેકરી પાસે સસ્તા અનાજની દુકાન છે, ત્યાંથી હું અનાજ લાવી હતી. તે અનાજની અંદર મને ડાઉટફુલ લાગ્યો એટલે મેં અનાજની અંદર મને પ્લાસ્ટિકના દાણા જેવું દેખાયું ચોખાની અંદર. તો મેં લાવી અને ઘરમાં ટ્રાય કર્યો કે ખરેખર આ એ જ છે. તો અત્યારે મેં ટ્રાય કર્યું, એની અંદર પ્લાસ્ટિકના દાણા અલગ બોઇલ કર્યા છે અને ચોખાના દાણા અલગ બોઇલ. તો પેલા ચોખાના દાણા થઈ ગયા પણ પ્લાસ્ટિકના બોઇલ જે દાણા કરવા મૂક્યા હતા તે ઉપર આવી ગયા છે, એ થતા જ નથી. ડાંગ જિલ્લાના માનમોડી ગામે દીપડાના હુમલાની ઘટના બની ત્યારે આખરે આતંકી દીપડો પાંજરે પુરાઈ ચૂક્યો છે. ડાંગ જિલ્લાના માનમોડી ગામે ઘરમાં ઘૂસી દીપડાએ ઘરના 2 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. 24 કલાક બાદ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીર જે દીપડો પાંજરે પૂરવામાં આવ્યો છે ત્યારે ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે બીજી તસવીર ગઈકાલે આ દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો, 2 લોકો પર હુમલો કર્યો હતો. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગામ લોકોમાં પણ દહેશત હતી. અને હવે નજર ટોપ 3 સમાચારો પર. અમદાવાદની શાળામાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ. 24 કલાકથી શોધખોળ છતાં ભાળ નહીં મળતા વાલીઓનો હોબાળો. 20મી ફેબ્રુઆરીથી વિધાનસભામાં મળશે બજેટ સત્ર. 21મીએ નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ગુજરાતનું બજેટ.
ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 6 વર્ષ પૂર્ણ થવા પર યોજાયો ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ રહ્યા ઉપસ્થિત.